તો ગાઈસ જો આ બાજુ તો એવો વરસાદ ચડ્યો છે ને કે જબરજસ્ત. ખાતરમાં મને લાગે 5 નોટ તો કન્ટિન્યુ બ્लॉग. सो गाइस गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग. सुबह हो गई, सुबह सुबह हमने ब्लॉग कर दिया स्टार्ट और हमारा ब्लॉग आज का शुरू हो रहा है फार्म से. तो हम सुबह सुबह फार्म में आ गए थे. हमारे यहाँ से ब्लॉग कर दिया स्टार्ट. हमारा वीडियो पूरा देखना, मजा आएगा. और पीछे आप देख रहे होगे कितना मस्त व्यू चल रहा है, क्योंकि फार्म का जो व्यू होता है ना गाइस वो अलग ही व्यू होता है. और देखो मैं आपको दिखाता हूँ, है ना मस्त व्यू. देखो और डॉग अपनी मस्ती में मस्ती कर रहा है, देखा ना आप, है ना कितना मस्त है. उसको मज़ा आ रहा है घूमने के लिए. अरे मस्ती कर रहा है मतलब अकेला. और देखो टावर हमारा गांव का कितना बड़ा टावर है. एक छोटा सा इत्तू सा लग रहा है ना, मेरे चुटकियों में आने वाला टावर लग रहा है. और गाइस वो कैमरे का कमाल है, क्योंकि मैं दूर खड़ा हूँ और टावर दूर है. तो देखो मैं आपको जूम करके दिखा रहा हूँ. देखो अभी नहीं आएगा मेरी चुटकी में वो, है ना. कितना बड़ा टावर है गाइस, देखा. तो गाइस जो आ बाजू तो एवो वरसाद चढ़्यो है कि जबरजस्त कारू कारू चढ़्યું છે. જોઈ વાદળું પણ પવન છે ને વરસાદ આવે કે ના આવે ખબર નહીં ગઈ, પણ જો કમાલ છે ને કેવું વાદળું ચડ્યું. તો હું રસ્તામાં હાલ્યો આવતો હતો, આ બાજુ જોઈ ગયો ફાર્મથી આવતો હતો, વરસાદ ચડ્યો. આવ્યા તો મજા આવે ગાઈસ વરસાદ, પણ લાગતું નહીં કે વરસાદ આવે. તો નિવ્યા તો જતી રહી વહેલા સ્કૂલે, અને મમ્મી છે તો એ તો બધું એનું કામકાજ કરતી છે ને આવા દુકાનું, અને આપણે જવાનું છે દુકાને. જોઈએ છે કાં નહીં કરે. લગભગ એ તો નળ જ જતી રહેશે, ઘરે હોય નહીં, કારણ કે પાણી આવી ગયું હોય ને ગાઈસ. જો નહીં લાગતી કરે, ખરું ગાડું પડ્યું પણ છે નહીં કરે, હે ને કોઈ છે નહીં ગેસ કરે. નિવ્યા જતી રહી આજ શનિવાર એટલે સ્કૂલ, અને એની મમ્મી જે છે નડે. તો બસ આપણે આપણું સામાનગીરી લઈ લેવી, ફોન લઈ લેવી, પછી પર્સ પણ લઈ લેવી, પછી આ ચાવી લઈ લેવી અને જઈએ દુકાને. તો એટલે આપણા દુકાને જતા જતા વિપુલભાઈની દુકાન આવી જાય, કારણ કે આપણા ઘરે નાનું મોટું સીધું થઈ ગયું ખરીદી કરવા માટે. તો જો ખરીદી કરે સોનું ખાતરમાં મને લાગે 5 નોટ તો કન્ટિન્યુ બ્લોગ. સો ફાઇનલી ગેસ આપણે દુકાનેથી ઘરે આવી ગયા છીએ, અને જો એ શું કરે હા ગાઈસ. હર્ષદ આવી ગયો ઘરે, કારણ કે એને અચાનક બીમાર થયો હતો, તો એના પતિનો ફોન આવ્યો હતો કે હર્ષદ આવવાનો ઘરે. ફોન તો એને ચાંદનો આવી ગયો હતો, મેં તો હમણાં કરી દઉં એટલે તમે ડાયરેક્ટ મુલાકાત કરી દીધી. તો એને તબિયત મારી શું થાય તને? તાવ, માથું, શરદીનું આવાજ આખો ફરી ગયો. તાવ, માથું, શરદી અને અવાજ બધું ફરી ગયું કહેવા માંગે. હા તો ચાલો પૂરું અવાજ જતો રહું હે. તો હાલ સાબુ મૂકી દઉં. દૂધની થેલી એક દૂધની થેલી ને સાબુ બે જ વસ્તુ લેવાની હતી ને. એવું તો ગાઈસ ચાલો જમી લેવી, પછી તમને કન્ટિન્યુ કરવી અને મળવી. હાલે ખાવાનું નહીં તારે? શું કરે બતાવી દો. ખીબલી શું કરે બતાવી દો. પેલા હુકાઈ પછી મોટી કરી પછી હુકાવવાનું. ચીજ મોટી ચીજ કરવાની. મોટી પાણી નાખે એટલે મોટું થાય. પાણી નાખે એટલે ફૂલાય નહીં એ રીત ને. તડકે મેળ્યું ને હા એટલે હુકી જાય પછી નાની થઈ જાય એમ. તો સો ગાઈસ ચાલો કન્ટિન્યુ તમે બ્લોગમાં બને રહો, આપણે હવે જમી લઈએ. તો ફાઇનલી કે 3 વાગી જશે ને આપણે જવાનું છે દુકાને. જવાનો ટાઈમ થઈ જશે દુકાને. અને જો સવારમાં છે ને વાતાવરણ એવું હતું કે વરસાદ હાલ આવશે, એવો વરસાદ હશે ને તૂટી પડશે. ને અત્યારે જુઓ તડકો અને પવન કેટલો જુઓ, ખતરનાક પવન છે ને. સવારમાં કેવું વાતાવરણ હતું કે તેને હાલ જ વરસાદ તૂટી પડવાનું. અત્યારે નકરો પવન હે ને. તો ચાલો કોઈ નહીં ગઈશ, આપણે જઈએ દુકાને. દુકાને જઈને આપણું કામ રહી ગયું છે, બધું ચાલુ કરી દેવી. તો વરસાદનું તો આપણે હાથમાં છે નહીં, આવે કે ના આવે. એના જો લુકડા લઈને આવી ગયું ગલ્લે જવાનું હતું ને તાર ના જાય. જો કેટલો પવન જુઓ હે ને.
હવામાં તો વરસાદ તીતું પડ્યો હતો અત્યારે તો પવન. તો ચલો જઈએ દુકાને. તો ફાઇનલી ગેસ દુકાને આવી ગયા છીએ આપણે અને ખોલી દેવી દુકાન. જોઈ લો પવન જેટલું હોય ને તો વાત જ જવા લાગે. વરસાદ તો મને લાગે છે હમણાં આવશે આવી બોલી ગયા કે શું કરે. ઓકે તો ચલો કન્ટિન્યુ કરો કઈ શકાય મળીએ આગળ. સફાઈ લઈ ગઈ આપણે આવી ગયા છીએ ઘરે અને સબ્જી બનાવશે આપણે નિવ્યા પણ જો ત્યાં બની સબ્જી કે મેં અમે શીખવાડી કે આ નાખ ઓલું નાખ પેલું નાખ. સબ્જી બની બેઠી મસાલા બસાલા નાખીને સ્મેલ તો સારી આવે છે બની હોય એવી સાચી મસ્ત. બપોરે મેં બનાવી ખબર છે હા બપોરે સેવ ટમેટા કા શાક. તો ગાઈસ જમવાનું તો હજી સબ્જી બનાવી અને વરસાદ આ બાજુ હું તો એને શું તબિયત મોરી ને એટલે આવ્યો હોય મેં તમને આગળ કીધું કે 2 દાડા એને શરીર મોરું પડી ગયું શરદી ઉધરસ તાવ ને બધું છે થોડું થોડું એટલે આવી ગયો ઘરે રજાને. અને જોઈએ આપણે લીંડી ચાકણ જઈશું. ચલો વાળામાં જઈશે તો વાસણ ખખડાવે છે તો આપણે જવી વાળામાં શું કરે છે જઈ અને જોઈ શું કહીશ. જો હે ને કહેતા હતા ને કે વાળામાં જ છે જો ચાલ વાહન તો મને ખાતા પેલા ખાઈને પછી નહીં ધોવાનું વાહન બધા પેરા નહીં એવું જો કઈ શ્વાસન તો આવી ગયું હતું શું કરે તમને આવતો હતો ફટાફટ ધોઈ નાખો. હે તમને આવતો હતો ધોઈ નાખો ફટાફટ. તો કઈ શ્વાસન અડધા ધોઈ નાખ્યા હતા એટલે અત્યારે ભીરા ના થાય નહીં બધા વધારે ના થાય એટલે ચંપલ કરે કાઢીને બપોરે જ મેં કાંટામાં નાખે પવન ચૂ હોય તો ખાવામાં વાદળા હતા વરસાદ આવી ગયો હતો પવન થઈ ગયો. આજે દે તો દેજો સુલમ જો અડો ખાવાનું થઈ ગયું ને શાક ખવડાવ્યું આપણો ને નાક પણ ત્યાં પડવાની દવા હતી મમ્મીને ખબર હોય મમ્મી કોઈ નહીં ચલો શાક મતલબ પાકવા મિલ દીધું હજુ પાક્યું નહીં સડે છે પછી મમ્મી કંટ્રી હે શાક હજુ પાક્યું નહીં ને આપણું હજી તો વાર વઘાર્યું પણ વાર લાગશે. મેં તમને શીખવાડ્યું નતું કઈ. એ કે મેં બનાવ્યું તો સારું કહેવાય ત્યાં બનાવ્યું. એ કે મેં બનાવ્યું તો સારું કહેવાય ત્યાં બનાવ્યું. મારા હાથમાં મારા પપ્પાને ગમે. તો કોઈ નહીં ગેસ ચલો ફાઇનલી ગેસ જમવાનું પતિ છે જમી બમીને મસ્ત નહીં રેડી થઈ ગયા છે. આ બાજુ વાહન જે ગોહિલા હતા કુકર વાગતા અમને આવડતું નથી. આમ તરા શું પેલા ઢાંકરો એમ નાખવાનો આમ આમ તરા શું કર તરા હું ફેવર નાખવો એમની આમ 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 તારા હું નાખ પેલા ફેવર આમ ફેવર આખું આમ આયમ ખોણા જવા દે પેલા આમ ફેવર આમ મારું હા જો કઈ ઢાંકરો વાગતા નહીં તને નહીં આવડતું ને જાણે નહીં આવડતું. હવે જમવાનું મસ્ત બધું પતી ગયું અને ચાલો આંખી નાખ લીલું હોય તો તો વખાય શું કામ પેલા આંખીને ઓલું કર ખોલી જો ગાઈસ આકડા જીવ લીલું લીલું છે કુકર ને વાકી વાંકે નાખતો તો જમવાનું ઓકે પતી ગયું છે તો ચલો અહીં આપણે કરીશું બ્લોગને એન્ડ.